ત્રીજા મુદ્દાની વાત કરીએ તો અમદાવાદના રખિયાલ સરસપુર વોર્ડમાં કોંગ્રેસમાં ચાલતું આંતરિક વિવાદ હવે એક ચરમસીમાએ પહોંચી ગયો હોય તેવું લાગી રહ્યું છે। જે પ્રમાણેની હવે અમદાવાદ કોંગ્રેસમાં એક સ્થિતિ ઊભી થઈ છે તેમાંથી સ્પષ્ટપણે સામે આવી રહ્યું છે કે આંતરિક બળવો હવે ખુલ્લેઆમ કોંગ્રેસમાં દેખાઈ રહ્યો છે। શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલના વાળ ખેંચાતો વિડીયો વાયરલ થયો છે, જેમાં રાજકીય હલચલ વધી ગઈ છે। મહિલા કાર્યકર્તા ભાવનાબેન ગુપ્તાની આ હરકતથી નેતા હિંમતસિંહ પણ સ્તબ્ધ થઈ ગયા। ભાવના ગુપ્તાએ આક્ષેપ કર્યો છે કે સ્થાનિક ચૂંટણીમાં ટિકિટ આપવા માટે પાર્ટી ફંડના નામે તેમની પાસેથી 1 લાખ રૂપિયા એડવાન્સ લીધા હતા। એટલું જ નહીં, ટિકિટ ન મળતા ચર્ચા કરવા જતા સોનલ પટેલને લાફો ઝીક્યો હોય તેવો પણ દાવો કરાવશે। તો બીજી તરફ સોનલબેન પટેલે તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે અને કોઈપણ પ્રકારની રકમ લેવામાં આવી નથી તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે। આ સમગ્ર ઘટનાએ કોંગ્રેસમાં આંતરિક અસંતોષ અને બળવો વધુ સ્પષ્ટ કરી દીધો છે। ચૂંટણી પહેલા જ આ પ્રકારના વિવાદો પક્ષની એકતા પર અસર કરી શકે છે। હવે જોવાનું રહ્યું છે કે કોંગ્રેસ આ આંતરિક મતભેદોને કેવી રીતે સંભાળે છે અને કેવી રીતે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। અને જે પ્રમાણે હવે જે હાઈકમાન્ડ છે, કોંગ્રેસનું હાઈકમાન્ડ, તેના તરફથી હવે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક તેવું કહેવાતું હતું કે તમને ગુજરાતમાં આ વખતે હરાવીશું। સ્પષ્ટપણે ભાજપને હવે જે લોકસભા છે તેમાં પણ સ્પષ્ટપણે રાહુલ ગાંધીનું નિવેદન હતું કે તમને આ વખતે ગુજરાતમાં હરાવીશું ને ત્યાં અમે અમારી સત્તા મેળવીશું। પરંતુ હવે જે કોન્ફિડન્સ સાથે રાહુલ ગાંધી કહી રહ્યા હતા તે કોન્ફિડન્સ હવે ગુજરાતના જે નેતા છે, સ્થાનિક સ્તરના નેતા છે, કાર્યકર્તાઓ છે, તેમનામાં દેખાતું નથી। કારણ કે હવે જે કોંગ્રેસ પક્ષ છે તે હવે વોટ ચૂંટણી લડવા ખાતર લડી રહી હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે અને તેવું લાગી પણ રહ્યું છે। કારણ કે જે પ્રમાણે ગુજરાતમાં જે કોંગ્રેસના કાર્યકર્તાઓની હાલત છે, ક્યાંક ને ક્યાંક અંદરો અંદર એકબીજાને મારવાને કડવા દોડતા હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે। કારણ કે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ખૂબ ચરમસીમાએ પહોંચી ગયો છે। વધુ એક આજે એક વિડીયો સામે આવ્યો છે। અમદાવાદ શહેરના જે પ્રમુખ છે, મહિલા સેલના પ્રમુખ, તેમના વાળ ખેંચીને જાહેરમાં તેમના વાળ ખેંચવામાં આવી રહ્યા છે। જે ભાવના ગુપ્તા છે તેમને તેવા પણ આક્ષેપો કર્યા છે કે શહેર પ્રમુખને તેમણે લાફો પણ માર્યો છે અને કોંગ્રેસનો એક આ વિવાદ હવે આ બધું વકરી ગયો છે અને આ જે કાર્યકર છે, સક્રિય કાર્યકર ભાવના ગુપ્તા અને તેમની દીકરી બંનેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। જ્યારે કોંગ્રેસે કાનૂની કાર્યવાહી અને પોલીસ ફરિયાદની પણ તૈયારી નોંધાવી દીધી છે। કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું છે કે અમે હવે કાનૂનની મદદ લઈશું, હવે તેમને ક્યાંક ને ક્યાંક સજા કરાવડાવશું તેવા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તેવું પણ કહેવાઈ રહ્યું છે।